તો આ સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં સ્વામી દ્વારા 3 કરોડ ઠગાઈનો મામલો સામે આવ્યો છે। તો સ્વામી દ્વારા 3 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। માધવ પ્રિયદાસ સ્વામીના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, તો જામીન હાલ રદ કરવામાં આવ્યા છે। રાજકોટની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે। તો માધવ પ્રિયદાસ સ્વામી સામે 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। તો જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। તો માધવ પ્રિયદાસ સ્વામીના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। તો સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેમાં રાજકોટની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે।